રાજ્યમાં નકલી વસ્તુ બનાવવાની ભરમાર સામે આવી છે। એક પછી એક વસ્તુઓ નકલી બની રહી હોય તેવા પર્દાફાશ થયો રહ્યો છે। ખાણીપીણીથી લઈને સ્વાસ્થ્ય સંબંધી સુવિધાઓ પણ નકલી અને હવે તો અધિકારીઓ પણ નકલી બની રહ્યા છે। ખાસ કરીને આ દરમિયાન સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામનું ડુપ્લિકેશન શેમ્પુ બનાવતું હોવાનો પર્દાફાશ થયો છે। આ વાત છે અમરોલી વિસ્તારની। ગઈ તારીખ 19/4/2025 રોજ એક જાણીતી બ્રાન્ડ શેમ્પુ બ્રાન્ડની કંપનીના ઓથોરાઇઝ પર્સન આવેલ અને જણાવેલ કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરિયાવ સર્કલ છે એની બાજુમાં ડુપ્લિકેટ શેમ્પુ બનાવે છે। તે આધારે પોલીસ મદદ માંગેલ અને એ આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવેલ। આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પુ છે એના 16 લાખનો મુદ્દામાલ મળી આવેલ છે। એમાં સ્ટીકર લગાવવાનું મશીન છે, જે શેમ્પુ છે એની બોટલો, એ તમામ મળીને કુલ 16 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે। કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં એક જે કામ કરનાર મજૂર છે એની અને 2 માલિકની ધરપકડ કરવામાં આવેલ છે। કઈ રીતના શેમ્પૂ છે તે પ્રોડક્શન કરતા હતા અને કઈ રીતે બજારમાં વેચતા હતા, ક્યાં આ જે લોકો છે ત્યાં વરિયાવ ખાતે એક હબ બનાવેલું છે। એમાં જે જાણીતી કંપની છે એના સ્ટીકર બનાવતા અને બીજી જગ્યાએ શેમ્પુ બનાવી અને ફ્લિપકાર્ટ દ્વારા ઓનલાઈન વેચાણ અલગ અલગ જે છે એના દ્વારા બનાવતા હતા। કેટલા ટાઈમથી આવતા? અહીંયા 2 મહિનાથી ચાલુ છે અને આમ કુલ 7-8 વર્ષથી આ લોકો આ રીતનો ધંધો કરતા હોય એવું જાણવા મળેલ છે। કેવી રીતે સમગ્ર આ રેકેટ બહાર આવ્યું અને અસલી અને નકલીમાં શું તફાવત છે? જે દરેક ઓથોરાઇઝ પર્સન રાખેલા હોય છે જાણીતી કંપનીઓ બ્રાન્ડવાળા, એ લોકો આવી રીતે માહિતી મેળવતા હોય છે। એમને માહિતી મળેલ કે આ જગ્યાએ આ રીતે નકલી શેમ્પુ બનાવેલ છે, જેથી એમની બાતમી આધારે રેડ પાડવામાં આવેલી। તે લોકો બોટલ બનાવી એની ઉપર કંપનીના સ્ટીકર લગાવી દેતા અને જે નકલી માલ છે એને અસલી તરીકે વેચતા હતા। સર, કેવી રીતના આપણે પરખી શકીએ કે આ અસલી છે કે આ નકલી છે? આ લોકો પાસે જે બેચ નંબર હોય છે એના અમુક QR હોય છે, એ બેચ નંબર આધારે તેઓને ખ્યાલ આવે કે આ નકલી માલ બજારમાં વેચાઈ રહેલો છે। નમસ્કાર, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ। ફરી એકવાર ગુજરાતની અંદર નકલી વસ્તુ બનાવવાનું ભરમાર સામે આવી છે, જેની અંદર સુરતની અંદર અમરોલી વિસ્તારમાં 16.36 લાખના મુદ્દામાલની સાથે એક ક્લાર્કને ઝડપી પાડ્યો હતો। તો બીજી તરફ આ નકલી શેમ્પૂનું વેચાણ કરતા 2 મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। નકલીનો આ કારોબાર છેલ્લા 8 વર્ષથી ઓનલાઈન ચાલતો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે। ચાલો જાણીએ શું છે આ મામલો। આ વાત છે સુરતના અમરોલી વિસ્તારની, કે જ્યાં એક ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીના શેમ્પૂનું ડુપ્લિકેશન થતું હોવાની માહિતી સામે આવી છે, જેને આધારે અમરોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। અમરોલી પોલીસે બાતમી મળી હતી કે ગોડાઉનની અંદર ગેરકાયદેસર રીતે હેડ એન્ડ શોલ્ડર નામની બ્રાન્ડેડ કંપનીનું શેમ્પૂનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે। પોલીસે તપાસ કરતા 16.36 લાખ રૂપિયાના શેમ્પૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। તો ગોડાઉન પરથી એક ક્લાર્કને ઝડપી પાડ્યો હતો। આ ઉપરાંત શેમ્પૂનું વેચાણ કરતા ડેનિશ અને જેમેલ નામના 2 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। અમરોલી પોલીસની પૂછપરછમાં ઝડપાયેલા ક્લાર્કે જે માહિતી આપી તેમાં પોલીસ પણ ચોંકી ગઈ હતી। ક્લાર્કે પોલીસને જણાવ્યું હતું કે ડેનિશ અને જેમેલ નામના ઈસમો છેલ્લા 8 વર્ષથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા। 8 વર્ષમાં કરોડો રૂપિયાના શેમ્પૂ વેચાણ કરી ચૂક્યા છે। ડેનિશ અને જેમેલ ઈ-કોમર્સ પોર્ટલનો ઉપયોગ કરીને નકલી શેમ્પૂ વેચતા હતા। શેમ્પૂનું વેચાણ વધારે પ્રમાણમાં થાય એના માટે આ બંને ગ્રાહકોને એક બોટલ પર એક બોટલ ફ્રી આપવાની લાલચ આપતા હતા, જેથી કરીને ગ્રાહકો અન્ય મેડિકલ સ્ટોર કે અન્ય જગ્યા પરથી આ શેમ્પૂ ખરીદવાને બદલે ઈ-કોમર્સ વેબસાઇટ પરથી તેમની પાસેથી શેમ્પૂની ખરીદી કરે। હાલ તો પોલીસે આ બંનેને ઝડપી પાડીને આગળની તપાસ હાથ ધરી છે। આ વિશે તમારું શું માનવું છે અમારા આ વિડીયોની અંદર કમેન્ટમાં જરૂરથી જણાવજો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમને સબસ્ક્રાઇબ કરજો અને જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમને ફોલો કરજો। નમસ્કાર।